નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયન. આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના રાજપાડી 4 રસ્તા પર આવેલ બિરસા મુંડાની પ્રતિમા ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા ભરૂચ જિલ્લા સંઘ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા તથા ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા તેમજ ઝઘડિયા તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના હસ્તે બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર પહેરાવી તેમજ આદિવાસી સમાજના રીતિ રિવાજ પ્રમાણે પૂજા વિધિ કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતેના પીડબ્લ્યુડીના ગ્રાઉન્ડ ખાતે વિશ્વ આદિવાસી દિવસે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ પ્રસંગે રાજપાડી 4 રસ્તા ખાતે આવેલ બસ સ્ટેન્ડ અને ચોખ્ખા પાણી માટે પાણીની પરબનું ઉદ્ઘાટન ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ સાથે 9મી ઓગસ્ટના દિવસે સૌના રક્ષણ માટે અને હક અને અધિકાર માટે અંગ્રેજો સામે લડી લેવાનું પોતાનું બલિદાન આપનાર એમાં સુરવીર ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ભરૂચ જિલ્લાનો કાર્યક્રમ ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે આવેલ પીડબ્લ્યુડીના ગ્રાઉન્ડ ખાતે ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત રાજપાડી 4 રસ્તા પર આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અને આદિવાસી દેવી દેવતાઓનું પૂજન, ફુલહાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી આદિવાસી સમાજના રીતિ રિવાજ પ્રમાણે કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે બસ સ્ટેશન અને પાણીની પરબનું ઉદ્ઘાટન પણ ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે શાળાઓની નાની બાળાઓ દ્વારા ખૂબ સુંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આવેલા રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો લાભ નાના અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો સુધી પહોંચે તે માટે સરકાર કાર્યરત રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર આદિવાસીઓનો વિકાસ અને સમૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, કલાકારો, રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતો, પ્રગતિશીલ પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા સંઘ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ઝઘડિયા ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ વાસદિયા, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, માજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ અને આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ ઉજવવાનો નિર્ધાર જ્યારે કેન્દ્રીય મંત્રાલય, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજી દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે આખા દેશભરમાં અને ગુજરાતની અંદર પણ જેટલા પણ આદિવાસી જિલ્લાઓ છે તેમાં આ પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો છે. આજે આ કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિતિ અમારા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ, અમારા ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, અમારા સંગઠનના સૌ કાર્યકર્તા મિત્રો દ્વારા આજે ભરૂચ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આદિવાસી સમાજ દ્વારા, વનબંધુ મિત્રો દ્વારા એમની પરંપરાગત, વારસાગત જેટલા પણ તહેવારો છે એ તહેવારોની ઉજવણી, એમની પરંપરા સચવાયેલી રહે અને જે ભગવાન બિરસા મુંડાનું જે યોગદાન હતું અંગ્રેજો સામેની જે લડાઈની અંદર જેમનું યોગદાન હતું, આ વારસાને જીવંત રાખવા માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ જે આ 150મી જન્મજયંતિ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું. અને આનંદ અને ગર્વની વાત એ છે કે 60 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં રહી છતાંય આદિવાસી ભાઈ બહેનો માટે માત્ર ને માત્ર વોટની રાજનીતિ માટે રાખ્યું. પણ 2004ની અંદર જ્યારે અટલ બિહારી વાજપેયીજીની સરકાર આવી ને ત્યારે કેન્દ્રની અંદર અલાયદી આખો આદિવાસી વિભાગ ખોલવા માટે આવ્યો. અને આ જ કહી આપે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એનડીએની સરકારની આદિવાસી ભાઈ બહેનો માટેની વિલિંગનેસ આ વનબંધુ કલ્યાણ યોજના દ્વારા પણ છેવાડાના વ્યક્તિ સુધી આ સરકારના લાભોમાં છે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના લાભોમાં છે. આજે રક્ષાબંધનનો તહેવાર છે અને છતાંય ગુજરાત સરકારની અંદર તમામ માન્ય મુખ્યમંત્રી શ્રી માંડવી ખાતે છે, તમામ મંત્રીશ્રીઓ આવી રીતે આદિવાસી જેટલા પણ જિલ્લા છે ત્યાં કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. ભગવાન બિરસા મુંડાજીની આ 150મી જન્મજયંતિ કે આદિવાસી દિવસ અને સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે. અને રાજ્ય સરકારને આપણે જોયું કે દીકરા દીકરીઓને ખેલો ઇન્ડિયા અંતર્ગત માત્ર ભારતમાં નહીં પણ દેશ વિદેશમાં રમવા માટે જઈ શકે આ પ્રકારની સગવડો કેન્દ્ર સરકાર ઊભી કરી છે. સાથે સાથે હમણાં જ એક જણને આપણે એમનો દીકરો જઈ રહ્યો છે જર્મની ઉચ્ચ અભ્યાસ માટે. એટલે સામાન્ય પરિવારના દીકરા દીકરી જ ઉચ્ચ અભ્યાસ કેળવી શકે, ફોરેન જઈ શકે એવું નહીં, પણ આદિવાસી ભાઈ બહેનોના દીકરા દીકરી પણ, છેવાડાનો ગામનો વ્યક્તિ પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે, ડોક્ટર બની શકે, એન્જિનિયર બની શકે. આવી તમામ પ્રકારની સુસગવડો એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ આપી રહી છે. આપણા સૌના માટે આ આદિવાસી દિવસનું જે ગર્વ છે, ભગવાન બિરસા મુંડાજીનું જે જન્મજયંતિ ઉજવી રહ્યા છે, એમાં સૌ સહભાગી થઈ
અને વધુ આ પરંપરાને આગળ લઈ જઈએ એ છે. ભરૂચ સબ જેલમાં સજા કાપી રહેલા કેદી ભાઈઓને પોતાની સગી બહેનો તેમજ વિવિધ સંસ્થાની બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેમની લાંબી આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. આ ભાવનાને જાળવવા માટે સબ જેલમાં ઇન્ચાર્જ જેલ અધિક્ષક NP રાઠોડના નેતૃત્વ હેઠળ અનેક સંસ્થાઓએ પણ કેદી ભાઈઓને તિલક કરી રાખડી બાંધી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. તે ઉપરાંત કેદી ભાઈઓની સગી બહેનો પણ પરવાનગી અનુસાર જેલમાં પહોંચી પોતાના ભાઈઓને રાખડી બાંધી તિલક કરી અને પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ભાઈ બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ જિલ્લા જેલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અત્રેની જેલ ખાતે બંદીવાનોને પોતાની બહેન રાખડી બાંધી મોઢું મીઠું કરાવી શકે તે માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. સાથે સાથે વડી કચેરીના આદેશો મુજબ બંદીવાનો પોતાની બહેનને ભેટ સ્વરૂપે એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ આપે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આજરોજ બંદીવાનોને જે રાખડી બાંધવા આવનાર બહેનોને બંદીવાનો તરફથી એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ પણ ભેટ આપવામાં આવી રહેલ છે. અંકલેશ્વરમાં આદિવાસી સંગઠનો દ્વારા આજે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી રેલી રેલવે સ્ટેશનથી કાઢવામાં આવી હતી. ભરૂચ નાકા ખાતે પહોંચી ત્યાં મહામાનવ બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેશન ખાતેથી વાજતે ગાજતે નીકળેલી રેલીમાં પારંપરિક સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. વિશ્વભરમાં દર વર્ષે 9 ઓગસ્ટે ઉજવાતા વિશ્વ આદિવાસી દિવસના અવસર પર અંકલેશ્વરમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. આદિવાસી સમાજ અને સંગઠનો દ્વારા આયોજિત આ રેલીમાં આદિવાસી સમાજની જૂની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રજૂ કરવામાં આવી હતી. આ રેલીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓથી અવગત કરાવવાનો હતો. રેલીમાં આદિવાસી હથિયાર અને પરંપરાગત વસ્ત્રો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ રેલી સ્ટેશન પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતેથી વાજતે ગાજતે નીકળી હતી અને શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ ભરૂચી નાકા પાસે બિરસા મુંડા પ્રતિમા પહોંચી હતી. આ રેલીને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ યુનો દ્વારા 1982માં જ્યારે યુએનમાં મહાસભા હતી ત્યારે આદિવાસીઓને એમની રહેણી કહેણી ખાનપાન રીતભાત અને પ્રકૃતિ સાથે જોડાયેલા એના માટે એક 9મી ઓગસ્ટનો દિવસ એમને જાહેર કર્યો હતો. એ દિવસથી 1982 થી આજ દિન સુધી આદિવાસી લોકો 9મી ઓગસ્ટના દિવસે એક પર્વ તરીકે ઉજવે છે. જય આદિવાસી, જય જોહાર. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની તમામને હાર્દિક શુભકામના છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર રેલવે સ્ટેશનથી બિરસા મુંડા પગ સુધી ભવ્ય આદિવાસી સંસ્કૃતિ રીતિ રિવાજ પ્રમાણેની જે રેલી છે, જે આદિવાસી સમાજની સંસ્કૃતિ જે આજે ઉજાગર કરવાનો દિવસ છે, એ મોટો તહેવાર તરીકે આજે ભારત દેશમાં ઉજવાય છે. એ પ્રમાણે અમે અંકલેશ્વરમાં આયોજન કર્યું છે ને સમસ્ત આદિવાસી સમાજ પોતાની રીતિ રિવાજ અને પહેરવેશમાં અમારી જોડે જોડાયા છે અને ખૂબ ઉલ્લાસથી અમે આજે આજનો દિવસ ઉજવીએ છીએ. જય આદિવાસી, જય જોહાર. ભરૂચના દયાદરા ગામ ખાતેથી આજે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે વિશાળ બાઇક રેલી યોજી હતી. ત્યારે જંબુસર બાયપાસ ચોકડી નજીક મુસ્લિમ સમાજે રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસ લિમિટેડ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દયાદરા ગામથી રેલવે સ્ટેશન સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી નજીક મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નીકળેલી રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કેટલાક યુવાનો પરંપરાગત પોશાક સાથે રેલીમાં જોડાતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જય જોહાર, જય આદિવાસી. 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનના નિમિત્તે અમે દયાદરા ખાતેથી રેલવે સ્ટેશન સુધી રેલી લઈ જયા છે. એમાં બાયપાસ ચોકડી સમસ્ત મુસ્લિમ સમાજ તમામ આગેવાનોએ અમારું ફુલાર વિધિ કરી છે. ત્યારબાદ પાણીના 2000 જેટલા બોટલ તમામ લોકોને પાણી પીવડાવ્યું છે. અને અમે ફરીથી કહીએ છીએ કે હું જે કામ કરી રહ્યો છું સોશિયલ મીડિયા દ્વારા, હું અમારા આદિવાસી સમાજના અપંગ, દિવ્યાંગ અને જરૂરિયાતમંદ લોકોના 500 ઘર ઊભો કરી રહ્યો છું. એમાં મારી સાથે ભણતા તમામ મુસ્લિમ ભાઈઓ અને અલગ અલગ મને જાણતા તમામ મુસ્લિમ ભાઈઓ મને સપોર્ટ કરે છે અને એ લોકો
કંઈક ને કંઈક મટીરિયલ મને મોકલાવે છે. એ મટીરિયલથી આજે હું ઘર ઊભો કરી રહ્યો છું. અને ફરીથી એકવાર જોહાર, જેમણે આટલું મસ્ત અમારું સન્માન કર્યું છે, માન સન્માન કર્યું છે. અમે હર હંમેશ આ જીવનની અંદર દુઃખ સુખમાં મુસ્લિમ સમાજ અને દરેક સમાજની સાથે ઊભા રહીશું. જોહાર, જય આદિવાસી, જય બિરસા મુંડા. આજ રોજ તારીખ 9/8/2025 અને શનિવારના રોજ વિશ્વ આદિવાસી દિવસ હોય એ નિમિત્તે આજે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, નવયુવાનો અને તમામ લીડરો દ્વારા તમામ આદિવાસી સમાજના ભાઈઓનું જે દયાદરા ગામેથી આવી બાયપાસ થઈ અને રેલવે સ્ટેશન પર રેલી લઈ જાય, એમાં અમે અહીંયા અમે તમામનું ફુલાર વિધિ કરી અને ત્યારબાદ અમે 2000 જેટલા પાણીના બોટલનું વિતરણ કરેલા છે. આજે અમને ગર્વ છે અને ખુશી છે કે સમગ્ર આદિવાસી સમાજ એક થઈને બિલકુલ શાંતિપ્રિય રીતે કોમી એખલાસથી અને ભાઈચારાથી આ રેલી અત્યારે જંબુસર બાયપાસ ચોકડી પર આવેલી છે. અને આ રેલી અહીંયા સવાર ચોકડી થઈ અને રેલવે સ્ટેશન પૂર્ણ થશે. આ નિમિત્તે જે નાની અનામી આ વિસ્તારના આગેવાનો, નવયુવાનો, વડીલો, તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ખાસ કરીને હું વાત કરીશ તો આ વિસ્તારના અમારા જે વિકી વસાવા છે, હેમેન્દ્ર કોઠીવાલા છે અને તમામ આદિવાસી સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે. અમે આજે દિલથી એમને ફુલાર વિધિ કરી અને ગર્વ અનુભવ્યા અને હંમેશા અમે આ મુસ્લિમ સમાજ માટે એમને કમિટમેન્ટ આપ્યા અને કોલ આપ્યા કે આપણે મૂળ નિવાસીઓ છે, એક અને એક સંગઠિત થઈને રહીશું અને જ્યારે પણ કોઈ પણ પ્રકારના દુઃખ સુખમાં ભાગીદારી બનીશું અને ફરી વખતે જ્યારે પણ કોઈ પણ વખતે એમનો આવો કોઈ પ્રોગ્રામ હશે, અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી એમને તમામ પ્રકારની હર હંમેશ મદદ કરી આવીશું. જય આદિવાસી, જય જોહર. નેત્રંગ તાલુકા ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજરોજ તારીખ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. ત્યારે ભરૂચના નેત્રંગ ખાતે બિરસા બ્રિગેડ નામના સંગઠન દ્વારા આદિવાસી દિવસની ઉજવણીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. તો સાથે જ આગેવાનોએ પરંપરાગત પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં પણ ભાગ લીધો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા આદિવાસીઓના હક, સંવિધાન તથા આજના સામાજિક અને રાજકીય પ્રશ્નો સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપે જે મત મેળવ્યા છે એ છેતરપિંડીથી મેળવ્યા છે, જેને રાહુલ ગાંધીએ વિશ્વ સમક્ષ મૂક્યું છે. હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. આજે નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આઝાદીના 75 વર્ષ પછી પણ આદિવાસીઓની પરિસ્થિતિમાં જે પ્રકારનો સુધારો આવવો જોઈએ એ સુધારો હજી દેખાઈ રહ્યો નથી. કારણ કે છેલ્લા કેટલાક વર્ષથી જે સરકાર ગુજરાતમાં કામ કરી રહી છે એમાં આદિવાસી હંમેશા દમનનો ભોગ બનતો આવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે આદિવાસીઓ આજે વિસ્થાપિત થયા, જે આદિવાસીઓએ જમીન ગુમાવી છે, એ લોકો નાનો મોટો ધંધો રોજગાર ત્યાં કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એ પણ સરકારે એ લોકોના નાના મોટા ધંધાઓ પણ બંધ કરાવી દીધા. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ ત્યાં મોટી હોટલો બની ગઈ છે, પણ એ લોકોને વેઇટરમાં રાખવા પણ કોઈ તૈયાર નથી. 2022 તમને બધાને યાદ હશે કે અહીંયા પાર તાપી નર્મદા લિંક કેનાલની વિરુદ્ધનું મોટું આંદોલન થયેલું ને એમાં મોટે ભાગે સમગ્ર જિલ્લા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ ખૂબ હિસ્સો લીધેલો અને સરકારે 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ પ્રોજેક્ટ સ્થગિત કરી દીધો. પણ હમણાં છેલ્લા 15 દિવસ પહેલા જ લગભગ સંસદમાં ફરી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. મારું સ્પષ્ટ માનવું છે કે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ એટલે ગુજરાતનું પાણી ગુજરાત સરકારના ખર્ચે એટલે કે ગુજરાતની પ્રજાના ખર્ચે માત્ર તાપી પાર નર્મદા નહીં પણ નર્મદાથી લઈને પાર નદી વચ્ચે આવતી બીજી બધી જ નદીઓ, એમાં પછી હાથમતી પણ આવી જાય, અંબિકા પણ આવી જાય, પૂર્ણા પણ આવી જાય, વાલ્મીકી પણ આવી જાય. આ બધી જ નદીઓનું પાણી ભેગું કરીને મહારાષ્ટ્રને જઈને આપી આવવાનું, એનું નામ આ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ છે. અને એ સરકારે આદિવાસીઓના ગુજરાતના હિતમાં રદ કર્યો હતો. પણ તમને બધાને ખબર હશે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિદાય થવા જઈ રહ્યા છે, પણ એ પોતે જળ સંસાધન આ વિભાગના મંત્રી પણ છે અને પોતે મહારાષ્ટ્રના વતની છે. એટલે એમને થયું કે હું આ મંત્રી છું તો મારા રાજ્યને પણ કઈ ફાયદો કરાવું, એટલા માટે આ ફરી ડીપીઆર
રજૂ કરવામાં આવ્યો છે. એમાં મોટા ભાગે આદિવાસીઓનું વિસ્થાપન થવાનું છે હજારોની સંખ્યામાં. જે મોટા ડેમો અહીંયા 5 બનવાના છે એના કારણે આદિવાસીઓની જમીન પણ ડુબાણમાં જવાની છે. જે કેનાલો ડેમમાંથી પાણી લઈ જવા માટે લિંક કેનાલો બનશે એના કારણે પણ આદિવાસીઓએ જમીન ગુમાવવાનું પ્રશ્ન આવવાનો છે. ત્યારે મોટા પાયે આદિવાસીઓનું નિકંદન કરીને, આદિવાસીઓનો નાશ કરીને, આદિવાસીઓનો વિનાશ કરીને મહારાષ્ટ્રને પાણી પૂરું પાડવાની જો કોઈ યોજના આ સરકાર ફરી પાછી લાવી હોય તો આ પાર તાપી નર્મદા લિંક કેનાલ છે. અમે ભવિષ્યમાં અમે સરકારને પત્ર પણ લખ્યો છે મુખ્યમંત્રીશ્રીને કે તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો કે તમે 2022માં સ્થગિતની વાત કરી હતી તો હવે તમારું સ્ટેન્ડ શું છે. જો સરકારનો હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો ફરી પાછા અમે આ મુદ્દે પણ આંદોલન કરીશું. તો આ તરફ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના કારણે હજારો આદિવાસીઓ વિસ્થાપિત થશે, આથી તેઓ વિરોધ કરવામાં આવે છે. ઝઘડિયાના પ્રવેશદ્વાર પાસે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું લોકાર્પણ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઝઘડિયા ખાતે આવેલ બજાર પ્રવેશ દ્વાર પાસે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા અને ભરૂચ જિલ્લા સંઘ પ્રમુખ પ્રકાશભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું. જનનાયક એવા પરાક્રમી અંગ્રેજો સામે હક અને અધિકાર માટે લડત લડી તેવા સુરવીર બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ઝઘડિયા ખાતે તેમની પ્રતિમાનું અનાવરણ અર્થે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા અને ભરૂચ જિલ્લા સંઘ પ્રમુખ પ્રકાશભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પ્રમુખ સહિત ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવા તથા તલોદરાના ટીનાભાઈ વસાવા સહિતના વિવિધ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ અને એમની બિરસા મુંડા જે ટીમ ઝઘડિયા ગામના જે વડીલો આગેવાનો છે એમના સહયોગથી આજે બિરસા મુંડા પ્રતિમાનું અનાવરણવિધિ કરવામાં આવી અમારા હસ્તે. હું ખૂબ ખૂબ સુરેશભાઈ અને તમે સમગ્ર ટીમને હું ખૂબ અભિનંદન આપું છું. બિરસા મુંડા ભગવાનના જીવનમાંથી આદિવાસી સમાજે ઘણી બધી પ્રેરણા લેવાની છે. બિરસા મુંડા આઝાદીની લડાઈ લડતા શહીદ થયા અને સાચા અર્થમાં એ વખતે કહ્યું હતું એમને કે આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય તો આદિવાસીના કેટલાક કુરિવાજો છે, આદિવાસીની કેટલીક અંધશ્રદ્ધા છે એ દૂર કરવી પડશે અને કેટલાક જે વ્યસનોમાં આદિવાસીઓ સપડાયેલા છે એ વ્યસનોમાંથી બહાર કાઢવા પડશે અને એમાંથી અંગ્રેજી શિક્ષણ મેળવવું પડશે તો આદિવાસી સમાજ આગળ આવશે. તો આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આજે આદિવાસીના ઉત્થાનના માટે અનેક પ્રકારની યોજના લઈને ચાલે છે. આદિવાસીઓ સારું શિક્ષણ પ્રાપ્ત કરે, નવી શિક્ષણ નીતિને સમજે અને અલગ અલગ શૈક્ષણિક વિભાગોમાં જાય અને ટેકનિકલ હોય, મેડિકલ કોલેજ હોય, કોઈ પણ વ્યવસાયિક એવા ઘણા અભ્યાસક્રમો જે છે એ અભ્યાસક્રમોમાં જોડાય અને કોઈ ને કોઈ પ્રકારની અલગ અલગ નોકરી મેળવવા માટે, સરકારી નોકરી મેળવવા માટે પણ બધા પ્રયત્નો કરવા પડશે. સરકારી નોકરી મેળવી હશે તો પણ આજે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને ખૂબ ઊંચા મેરિટથી પાસ થવું જરૂર છે. તો સાચા અર્થમાં આદિવાસી વિકાસ કરવો હોય અને દેશને મજબૂત બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદી કહે છે કે મારે દેશને સમૃદ્ધ ભારત બનાવવો છે, આત્મનિર્ભર ભારત બનાવવો છે, હર હાથ કો કામ આપવાનો છે. તો આજે એ ક્યારે શક્ય જવાનું કે શિક્ષણ, યોગ્ય શિક્ષણ, ગુણવત્તાવાળું શિક્ષણ, વ્યવસાયલક્ષી શિક્ષણ તો જ એ શક્ય છે. તો આજે બિરસા મુંડાની પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે. એમાંથી બધા જ લોકોને મેં કીધું કે આમાંથી પ્રેરણા લેવી પડે અને આદિવાસી સમાજને ઉત્થાનના માર્ગે લઈ જવા માટે બધા જ લોકો બિરસા મુંડા બને તો આદિવાસી સમાજ એક ખૂબ પ્રગતિ કરશે અને આપણા ભરૂચ જિલ્લાની અંદર ઝઘડિયા વિસ્તારની અંદર જે ઉદ્યોગો આવ્યા છે, કોરી ઉદ્યોગ આવ્યા છે કે પછી રેતી વ્યવસાયના કેટલાક બધા બિઝનેસો છે એમાં પણ સ્થાનિક લોકો માઇન્ડ એપ્લાય કરે અને રોજગારી મેળવવા માટે આગળ વધે એવી આજના પ્રસંગે હું બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની પ્રસંગે હું બધાને અપીલ કરું છું. અંકલેશ્વરમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધના મહાપર્વ એવા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં ભાઈ બહેનના પરસ્પર પ્રેમ અને સુરક્ષાના વચનને મજબૂત બનાવતા રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. બહેનોએ ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધી આરતી કરી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. રક્ષાબંધન એ ભાઈઓ અને બહેનો વચ્ચેના પ્રેમનો એક સુંદર તહેવાર છે. આ દિવસે ભાઈ બહેન એકબીજાની સુરક્ષા માટે એકબીજાના હાથ ઉપર રાખડી બાંધે છે. આ પવિત્ર પ્રથા ભાઈ બહેનના પરસ્પર પ્રેમ અને સુરક્ષાના વચનને મજબૂત બનાવે છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનના પર્વની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વરમાં બહેનોએ પણ ભાઈના હાથ પર રાખડી બાંધી આ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી.
કરી હતી. શ્રાવણ પૂનમ એટલે બળદેવ પૂર્ણિમા અને ખાસ કરીને રક્ષાબંધનના પર્વ તરીકે ઉજવવામાં આવતા પવિત્ર તહેવાર પ્રસંગે બહેને વહાલસોયા ભાઈની કલાઈ પર રક્ષા બાંધી હતી. જ્યારે ભાઈએ પણ બહેનની રક્ષા કાજેનું અતૂટ વચન આપ્યું હતું. અતૂટ અને નિસ્વાર્થ ભાવથી ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધન પ્રસંગે નાના નાના ભૂલકાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આમોદ તાલુકાના આછોદ ગામે પેટ્રોલ પંપ નજીક ટેન્કર ચાલકે બાઇક સવાર યુવાનોને અડફેટે લેતા એક યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આમોદ તાલુકાના આછોડ ગામ નજીક ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ નજીક ગત રાત્રિના ટેન્કર ચાલકે બાઇક સવારોને અડફેટે લેતા તેઓને ગંભીર ઇજા પહોંચતા તેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. આમોદ પોલીસના સૂત્રોથી જાણવા મુજબ આમોદ તાલુકાના આછોદ ગામના બાદાફળિયામાં રહેતો યાહિયા યાકુબ મુસા પટેલ ઉંમર 19નો તેના મિત્ર સલીમ સફીક આ ઘરે મહેમાન આવેલા હોવાથી જમવાનું લેવા માટે આમોદ ગયો હતો અને જમવાનું લઈને આમોદ પરત આછોદ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન આછોદ ગામ પાસે આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ નજીક ટેન્કર ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને તેઓની ગાડીને અડફેટે લેતા બાઇક ચાલક યાહિયા યાકુબ મુસા પટેલને ગંભીર ઇજા પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેની બાઇક પાછળ બેઠેલા મિત્ર સલીમ સાદિકને ઇજાઓ પહોંચી હતી. આ બંને યુવાનોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મારું નામ મોહમ્મદ આસિફ ઇકબાલ છે. આજે અમારા ગામનો એક છોકરો એક્સિડન્ટ થયું છે ને અહીંયા અમે જ એક્સિડન્ટ થયું છે. એનું મુખ્ય કારણ એ છે કે અમે 5 થી 7 વખત આ જગ્યાએ એક્સિડન્ટ થયેલું છે. અંકલેશ્વર સબ જેલ ખાતે બ્રહ્મકુમારી સંસ્થાની બહેનો દ્વારા કેદી ભાઈઓને હાથે રાખડી બાંધી રિટર્ન ગિફ્ટમાં વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી હતી. અંકલેશ્વરની સબજેલ ખાતે જેલમાં રહેલા કેદીઓને બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો દ્વારા રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી અને રિટર્ન ગિફ્ટમાં વ્યસન અને ગુસ્સાથી મુક્ત થવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતા રક્ષાબંધન પર્વના પૂર્વે દિવસે અંકલેશ્વરના શક્તિનગર ખાતે આવેલી બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો દ્વારા અંકલેશ્વરની સબજેલની મુલાકાત લીધી હતી. આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું. આ સાથે જ બહેનોએ ભાઈઓનું મોઢું મીઠું કરાવી રક્ષાબંધનના તહેવારને સ્નેહથી ઉજવવામાં આવ્યો. બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો દ્વારા તમામ બંદીવાન ભાઈઓને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા આપવામાં આવી. તેમને ખોટા દૂષણોથી દૂર રહી એક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ જિલ્લાના ગંધાર ગામ ખાતે આહિર સમાજના કુળદેવી બિલાઈ માતાજીના મંદિરે શ્રાવણ સુદ 14ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આહિર સમાજના કુળદેવી બિલિયાઈ માતાજી અને મોગલાઈ માતાજીના મંદિરે શ્રાવણ સુદ 14ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારથી જ માતાજીના મંદિરે પૂજન અર્ચન, શાંતિ, હવન, મહાપારતી સહિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. આ પ્રસંગે માતાજીના મંદિરે વિવિધ રંગબેરંગી ફૂલો દ્વારા માતાજીના મંદિરને સજાવટ કરવામાં આવી હતી. લાઇટિંગથી, ડેકોરેશનથી માતાજીના મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. વર્ષો પહેલા આહિર ભરવાડ રબાડી સમાજના ભાઈઓ વર્ષો પહેલા તેમના માલઢોર લઈ દારિયા કિનારે ગંધાર ભાટામાં રહેતા હતા. ત્યારે આવા સમયે તેઓના માલઢોરનું રક્ષણ બિલિયાઈ માતાજી તેઓના માલઢોરનું રક્ષણ કરતા અને માતાજીના ભરોસે માલધારીઓ તેઓના પશુઓને રાખતા. જંગલી જનાવરોથી તથા દરિયામાં વાહન મારફતે પશુઓને ઉઠાવી જતા. ત્યારે આવા સમયમાં માલધારી સમાજના લોકો બિલિયાઈ માતાજીને ભરોસે તેઓના પશુઓને છોડતા. ત્યારે માતાજી તેઓના પશુઓનું રક્ષણ કરતા અને ત્યારે તે સમયે માલધારી સમાજના લોકો દ્વારા બિલિયાઈ માતાજીનું ગંધારના ભાટામાં એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. વખતો વખત જતા આહિર સમાજના લોકોએ ગંધારના ભાટામાં વિશાળ બિલિયાઈ માતાજી અને મુગલાઈ માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. દર વર્ષે શ્રાવણ સુદ 14 અહીં માતાજીના મંદિરે જાગરણ, પૂજન સહિત વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. તે જ પરંપરા આજે પણ આહિર સમાજના ભાઈઓએ જાળવી રાખી છે. ચાલુ વર્ષે પણ શ્રાવણ સુદ 14ને શુક્રવારના રોજ ગંધાર બિલિયાઈ માતાજીના મંદિરે માતાજીના પૂજન અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદી અને માતાજીનું જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈઓ બહેનોએ માતાજીના દર્શન અર્થે ગંધાર ગામે જિલ્લાભરમાંથી ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં વસેલા આહિર સમાજના લોકો 14ના દિવસે ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આવેલા બિલિયાઈ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શને જતા હોય છે. આ દિવસે મંદિરે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. કેટલાક લોકો તો જિલ્લાભરમાંથી માતાજીના મંદિરે પગપાળા દર્શન અર્થે પણ આવતા હોય છે. મારું નામ રાજુભાઈ ભીખાભાઈ આહિર, ઠામ, તાલુકે જિલ્લે ભરૂચ. આ માતાજીની સ્થાપના અમારા માલધારી સમાજ ભરવાડ, રબાડી, આહિર આ ગંધારના ભાઠાની અંદર શ્રાવણ સુદ 14ના દિવસે બહુ મોટી સંખ્યાની અંદર ઉજવણી થાય છે. અમારી પડવાથી પરંપરાથી ચાલતો આવે છે અને આજે સમાજે જાળવી રાખે છે. અને અહીંયા ચોખ્ખા ઘીનો નિવેદ થાય છે, સુખડી બને છે. અને આ માતાજીની સ્થાપના એ રીતે થઈ છે કે એ અમારા વડવાઓ એક સમયની અંદર આ ગંધારના કાપાની અંદર માલ ઢોર લઈને આવતા અને તે ટાઈમ પર આ હિંસક પ્રાણીઓ, આ પેટવાળા ગમે તે કોઈ ચોર લોકો આ માલનો ચોરી કરવા આવે તેની માતાજી રક્ષા કરતી હતી.
અને તે આજે પણ ચાલી રહેલું છે અને આજે પણ માતાજી આ માલધારી સમાજની અમારા આહિર સમાજની ભરવાડ રબારી સમાજની રક્ષા કરે છે અને આ વર્ષોથી અમારું જે કંઈ ચાલી રહેલું છે એ આજે અમે શ્રાવણ સુદ ચૌદસના દિવસે પરંપરાગતથી ચાલતું આવે છે એ અમે કરીએ છીએ. માતાજીને શાંતિથી ઉજવણી કરીએ છીએ. આખો દિવસ જમણવાર ચાલે છે, રાતે માતાજીનું જાગરણ કરીએ છીએ અને સમાજ ભેગી મોટી સંખ્યામાં થાય છે અને આ બેટની અંદર બહુ સારી રીતે આ કાર્યક્રમ ઉજવાય છે અને મોટી સંખ્યામાં આહિર સમાજ ભેગો થાય છે. ભરૂચમાં આજે નારિયેળી પૂનમ અને બળેવના પર્વ નિમિત્તે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે બ્રાહ્મણો દ્વારા નવી જનોઈ ધારણ કરવામાં આવી હતી. રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે. ભરૂચ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી છે. 70 થી વધુ ઋષિકુમારો અને 30 થી વધુ ભૂદેવો દ્વારા નવા યજ્ઞોપવી ધારણ કરવામાં આવ્યા હતા. બ્રાહ્મણ નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ જનોઈ કેવળ સૂતરનો ટ્રાગડો નથી, પરંતુ 16 સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવિત ધારણ કર્યા પછી જે સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ કહેવાય છે. આ રીતે જોતા દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે. શ્રાવણ માસ અને પવિત્ર પૂર્ણિમા છે. આજે રક્ષાબંધનનો દિવ્ય ઉત્સવ તહેવાર છે. ભારત વર્ષની અંદર હિન્દુ સંસ્કૃતિમાં આપણા રક્ષાબંધનનો અનેરો મહત્ત્વ છે અને એની અંદર આજે શ્રાવણી પ્રયોગ એટલે બ્રાહ્મણો માટે ઉત્તમ દિવસ જનોઈ બદલવાનો, જેને આપણે શ્રાવણી કર્મ અને ઉપાકર્મ પણ કહીએ છીએ. વેદો ખીલો ધર્મ મૂલમ. આપણા સનાતન સંસ્કૃતિનું જો મૂળ હોય તો એ વેદો છે અને વેદોના સંરક્ષણ માટે આજે ગામે ગામ અને નગરે નગર તીર્થસ્થાનની અંદર બ્રાહ્મણો એકત્રિત થઈ સંગઠિત થઈ અને જનોઈ બદલવાનું સત્કર્મ કરે છે. આ જનોઈ એ બ્રાહ્મણો માટે વેદીની સંરક્ષણ માટે અને દ્વિજત્વની સિદ્ધિ માટે છે અને એ વેદનું રક્ષણ થાય અને સનાતન સંસ્કૃતિ ફૂલે ફાલે એના માટે આ શ્રાવણી કર્મ કરવામાં આવે છે, જેની અંદર તીર્થ સ્નાન કરવામાં આવે છે, દશવિધ સ્નાન કરવામાં આવે છે, મૃત્તિકા સ્નાન કરવામાં આવે છે અને આવી શુદ્ધિ દ્વારા જે વર્ષ દરમિયાન પાપો થયા હોય એના પ્રાયશ્ચિત્ત માટે આ શ્રાવણી કર્મ કરવામાં આવે છે. તો આજે તપોવન સંસ્કારની અંદર શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં 70થી વધારે ઋષિકુમારો અને 30 થી 40 બહારથી બ્રાહ્મણો આવી અને આ દિવ્ય શ્રાવણી કર્મ, જેને ઉપાકર્મ કર્મ કહેવામાં આવે છે, એ સાથે કરી રહ્યા છે. જયતુ ભારતમ, જયતુ સંસ્કૃતમ. ઝઘડિયાના ભાલોદ ગામે વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી હતી. ઝઘડિયા તાલુકાના બ્રાહ્મણોએ પોતાના શરીર ઉપર ધારણ કરેલી જનોઈ પૂનમ અને રક્ષાબંધનના દિવસે ઉતારી નવી જનોઈ ધારણ કરી હતી. ત્યારે ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના બ્રાહ્મણોએ શ્રાવણી પૂનમના દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સામૂહિક યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. ભાલોદ ગામે આવેલી બ્રહ્મ સમાજની વાડી ખાતે ગામના બ્રાહ્મણોએ વેદ પરંપરાનું રક્ષણ કરતા સમૂહમાં જનોઈ બદલવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાલોદ ખાતે 25 થી વધુ બ્રાહ્મણોએ ભાગ લીધો હતો. જેમાં ભાલોદ ગામમાં રહેતા બ્રહ્મ સમાજની વાડીમાં ભૂદેવોએ સવારથી જ સમૂહમાં જનોઈ બદલવાની ધાર્મિક વિધિમાં જોડાયા હતા. વૈદુક્ત મંત્રોચ્ચાર, ગાયત્રી મંત્ર સાથે નવી જનોઈ ધારણ કરી હતી. કિરણભાઈ દિનેશચંદ્ર શુકલ છે. હું આ ગામનો રહેવાસી છું અને તમામ ભૂદેવોને સાથે લઈ યજ્ઞોપવિત સંસ્કાર અહીંયા કરવામાં આવ્યું હતું બળેવ નિમિત્તે અને આજુબાજુના તમામ ભૂદેવો પણ અહીંયા ગ્રામજનોની જે હતા તે અહીંયા આવીને યજ્ઞોપવિત સંસ્કાર દરેક જણે ધારણ કરેલું હતું બ્રહ્મ સમાજની વાડીમાં. તમામ ભાલોદના ગ્રામજનો, ભૂદેવો અને આવેલા બહારથી જે કંઈ પણ બ્રાહ્મણો આવેલા હતા એ તમામે આજે યજ્ઞોપવિત સંસ્કાર બળવ નિમિત્તે અહીંયા બદલાયું હતું અને તમામ બ્રાહ્મણો આવેલા હતા. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.